નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પ્રથમ પરીક્ષા 2025 માટે ધોરણ 9 વિષય ગુજરાતીનું મોસ્ટ આઈએમપી પેપર જે તમારે ટોટલ 50 ગુણમાં આવવાનું છે એ પેપરનું સોલ્યુશન પણ કરીશું અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ તમને બતાવીશું. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તમારા જે બીજા મિત્રો છે એમના સુધી શેર કરી દો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો મિત્રો વિભાગ એ તમારે આવશે ગદ્ય વિભાગ, જેમાં તમારે પહેલાં આવશે 2 ગુણમાં જોડકા. એમાં તમારે ખાસ શું પૂછાશે જોઈ લો કે ચોરી અને મતલબ તમને અ વિભાગમાં આપેલ છે કૃતિ અને બ વિભાગમાં આપેલ છે એના કર્તા, મતલબ આ કોણે લખ્યું છે. તો આ આખું જોડકું છે, આનો જવાબ હું તમને ડાયરેક્ટ કહી દઉં. જુઓ કે ચોરી અને પ્રાયશ્ચિત, આમાં આવશે જવાબ ઓપ્શન સી ગાંધીજી. પછી બીજું છે ગોપાળ બાપા, તો એમાં ડી આવશે મનુભાઈ પંચોળી. પછી લોહીની સગાઈ, તો એમાં આવશે એ ઈશ્વર પેટલીકર. અને છાલ છોતરા અને ગોટલા, એમાં બી આવશે બકુલ ત્રિપાઠી. પછી તમારે બીજું આવશે વિકલ્પમાંથી, તમારે કાઉન્સમાં આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો જેમાં પહેલી આપેલ છે ગોપાળ બાપા પાઠનો સાહિત્ય પ્રકાર કયો થાય, તો એમાં આવશે મિત્રો નવલકથા, એનો જવાબ. રેડી. બીજું છે લેખક બકુલ ત્રિપાઠીએ ભારતને કઈ સંસ્કૃતિના ઉપાસક તરીકે ઓળખાવ્યું છે, તેમાં જવાબ આવશે છાલ છોતરા અને ગોટલા. ત્રીજા આગળ તમારે એક વાક્યમાં ઉત્તર લખવાનો આવશે પ્રશ્ન, જે 2 આવશે તમારે 2 ગુણમાં. એટલે એમાં પહેલો છે અમર કાકી મંગુને ક્યાં મૂકવા તૈયાર ન હતા, તો એનો જવાબ લખેલ છે જુઓ કે દવાખાને મૂકવા તૈયાર ન હતા. બીજું છે ગાંધીજી કયા 2 પ્રસંગોને પોતાના જીવનમાં અસહ્ય માન્યા છે, તો એમાં આવશે જુઓ ગાંધીજી બીડી પીવાના શોખ અને દેવો ચૂકવવા માટે સોનાનું કડું ચોરવાના પ્રસંગોને અસહ્ય માન્યા છે. પછી 3-4 વાક્યમાં આવશે, જે તમારે આવશે પ્રશ્ન 2 ગુણમાં, પણ ગમે તે એક લખવાનો છે. જેમાં પહેલું છે જો અમૃત કાકીના કયા નિર્ણયથી લોકોને નવાઈ લાગી, અને બીજું છે વિનોબાજીએ પ્રકૃતિ વિકૃતિ અને સંસ્કૃતિનો ભેદ ઉદાહરણ આપીને સમજાવો. તો એમાં આપણે એક જવાબ આપેલ છે, જે પહેલો હતો અમૃત કાકીને નવાઈ લાગી, એનો જવાબ આ સ્ક્રીનશોટ લઈ લેજો, તૈયારી માટે કામ લાગશે. પછી 5મો છે જુઓ, એમાં તમારે 8-10 વાક્યમાં મુદ્દાસર લખવાના. એક પ્રશ્ન આવશે 4 ગુણનો. આ બધી વાત હાલ પાઠના આધારે પ્રશ્નો જે તમારે આવશે એની છે. તો એમાં જુઓ 2 પ્રશ્નો છે, એનો સ્ક્રીનશોટ લઈ લો. 2 આઈએમપી છે, એનો જવાબ પણ નીચે તમને આપેલો છે. ઓકે, આ બીજા પ્રશ્નનો લખીને આપેલો છે. હવે વિભાગ બી સેમ આવશે તમારે પદ્ય વિભાગ, એમાં પણ જોડકા આવશે. એમાં પણ જુઓ કૃતિ અને કર્તા કોણ, એના એ બંને જોડવાનું રહેશે. જેમાં જુઓ ગર્જનીના ગૃહ કુંજે, તો એમાં ડી આવે. સુંદરમ પુત્ર વધુનું સ્વાગત, તો એમાં મકરંદ દવે એ આવશે. સાંજ સમય સાંભળીએ, તો એમાં આવશે નરસિંહ મહેતા. અને પછી સાંભળ્યો જે બોલ્યા, એમાં આવશે પ્રેમાનંદ. આવી રીતના આગળ આવશે તમારે વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની. કે કામ કરે જીતે, એનો સાહિત્ય પ્રકાર તો ગીત થશે. શ્રી કૃષ્ણ સુદામાને કઈ રમત રમ્યાનું યાદ કરાવી, તો એમાં જવાબ આવશે સંદીપની ઋષિના આશ્રમને. અને આગળ આવશે તમારે 2 ગુણમાં કાવ્ય પંક્તિ, જેમાં પહેલું જો આપેલું છે મારા આંગણી આવો રે, તો આખો એનો જવાબ લખેલો છે. સ્ક્રીનશોટ લઈ તૈયારી કરી નાખજો. પછી 3-4 વાક્યમાં ફરી પ્રશ્ન આવશે એક, જે 2 ગુણમાં આવશે. તેમાં પ્રશ્ન 2 આપેલા છે જો સાંજ સમય સાંભળ્યો કાવ્યમાં કવિ કૃષ્ણનું રૂપ સૌંદર્ય કઈ રીતે વર્ણવે છે. બીજો છે ગુર્જરીના ગૃહ કુંજે કાવ્યમાં કવિ પોતાના વતન પ્રત્યેનો પ્રેમ કઈ રીતે વ્યક્ત કરે છે. તો એમાંથી પહેલા જે પ્રશ્ન છે એનો જવાબ આપેલો છે, સ્ક્રીનશોટ લઈ લો. પછી આગળ તમારે 8-10 વાક્યમાં ગમે તે એક લખવાનો છે. પહેલાં એ 2 પ્રશ્ન કયા છે જુઓ, પછી સાંભળ્યું જો બોલ્યા, આમાં સુદામાનું આતિથ્ય અને તેમનું જીવન કૃષ્ણ કેવી રીતે યાદ કરાવે, એ પ્રશ્ન. અને આગળ છે કામ કરે જીતે, એનો પ્રશ્ન. તો એમાંથી કામ કરે જીતેવાળા પ્રશ્નનો આપણે જવાબ આપેલો છે. સ્ક્રીનશોટ લઈ તૈયાર કરી નાખજો. હવે તમારા આઈએમપી વિભાગ આવશે વ્યાકરણ વિભાગ. ઓકે, તો એમાં જો પહેલાં સાચી જોડણી શોધી અને લખવાની છે. તમને આપેલી છે 2, બંને થઈને 1 ગુણની છે. તો એમાં પહેલી સાચી આવશે સંગ્રહ, અને બીજામાં આવશે નિરીક્ષણ. પછી આવશે તમારે સંધિ છોડો. તો એમાં જો વાતાવરણ હતું, તો વાત વત્તા આવરણ. ત્રીજું સંધિ જોડવાની, પરી વત્તા ઈચ્છા, તો પરીક્ષા. પછી તળપદા શબ્દો રોટલોનું શિષ્ટ રૂપ આપવાનું, ધારો કે રોટલાનું શું થાય છે, રોટલી. પછી નીચેના શબ્દોનો સંજ્ઞાનો પ્રકાર લખવાનો છે. નદી, તો એ જાતિવાચક સંજ્ઞામાં આવશે. સમાનાર્થી શબ્દ લખવાનો છે ઉત્સાહનો, તો એનો જવાબ આવશે ઉમંગ અથવા હર્ષ. રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો નીચે જોવું, તો એનો જવાબ થશે શરમાઈ જવું. લખ ધાતુ પર આવ, આ પ્રત્યે લગાવીને શબ્દ બનાવવાનો હતો. લખ હતું ને વસ્તુ, એના ઉપર આપણે આવ પ્રત્યે લગાવ્યો તો લખાવ થઈ જાય. પછી 9મો છે વાક્યમાંથી વિશેષણ શોધવાનું. સુંદર, તો આ ગુણવાચક છે. રેડી. વાક્ય આપેલ છે જો એ સુંદર મકાન છે, તો સુંદર એ એનો વિશેષણ થયો અને એનો પ્રકાર થશે ગુણવાચક. એવી રીતના શબ્દ સમૂહ માટે એક શબ્દ એકબીજા પર આધાર રાખવો તે, તો એને કહેવાય પરાવલંબન. પછી નીચેના શબ્દોને તમારે ધ્વનિ છૂટી પાડવાની. જો ક્રમ, તો પહેલાં એમાં ક અને ર આ બંને અડધા અક્ષર બોલાય છે, અને
આખું પૂરો કરવા માટે અ આવશે, અને મ તો મમાં જુઓ મ અડધો અને પછી અ કરવાનો. પછી લેખન વિભાગ, અગત્યનો વિભાગ તમારે સેક્શન ડી, જે તમારે કુલ 14 ગુણનો આવશે. એમાં તમને કાવ્ય પંક્તિઓ આપેલી છે 2, એમાંથી કોઈ બી એક લખીને એનો અર્થ વિસ્તાર કરવાનો છે. તો આ બંને કાવ્ય પંક્તિઓનો સ્ક્રીનશોટ લઈ લેજો. પછી તમારે લખવાનું છે આગળ કે એક કાં તો તમારે અહેવાલ લખવાનો 3 ગુણની અંદર, અથવા તો તમને પત્ર આવડતો તો પત્ર લખવાનો છે. આ બંને એકબીજાના અથવામાં છે, તો એ બંનેમાંથી કોઈ બી એક લખવાનો, એ પણ 3 ગુણમાં આવશે. પછી તમારે ગદ્યખંડ વાંચી, મતલબ કે તમને ફકરો આપેલો છે ને એના ઉપરથી પ્રશ્નો 2 આપેલા છે, એના જવાબ લખવાના છે. તો એનો સ્ક્રીનશોટ લઈ લેજો, તૈયારી માટે કામ લાગશે. એ પણ 2 ગુણમાં આવશે. અને છેલ્લે આવશે તમારે નિબંધ લખવાનો છે 250 શબ્દોમાં 6 ગુણનો, જેમાં આવશે મારું પ્રિય પુસ્તક, સત્યના પ્રયોગો, પછી પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ, અને વૃક્ષો વિનાનું જીવન. આ બધા જ 3 નિબંધ મોસ્ટ આઈએમપી છે, આમાંથી આવવાનો ચાન્સ છે. તો તમારે શું કરવાનું, સ્ક્રીનશોટ લઈ તૈયાર કરી નાખવાના છે. ઓકે મિત્રો, તો આ તો ધોરણ 9 વિષય ગુજરાતીનું આઈએમપી પેપર. પરીક્ષા આપ્યા પહેલાં એકવાર આ પેપરના શબ્દો અથવા બધા પ્રશ્નો જે તમને જણાવ્યા એ તૈયાર કરીને જજો, જેથી તમને અંદરથી આવી જાય તો કામ લાગે. સેમ આવું પેપર નહીં આવે મિત્રો, આ એક આઈએમપી પેપર છે. ઓકે, એક્સ્ટ્રા તૈયારી તો કરજો જ. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા જ મિત્રોને શેર કરી દેજો. જેટલા પણ વિદ્યાર્થીઓને એક્ઝામ આપવાની છે, દરેક વિદ્યાર્થીને મારા વતી એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.